चरण सरोज रज निज मन मुकुर सुधारी बरनौ रघुबर विमल जसु जोदायक फलचारी बुद्धिहीन तनु जानिके सुमिरो पवन कुमार बल बुद्धि विद्या देहु मोहि हरहु कलेश विकार। हर एक महफिल में एक जाम आए, हर सुबह के बाद एक शाम आए, काम कुछ ऐसा करे कि मरने के बाद भी दाम आए और जीते हुए शम्मा ऐसी जलाए कि रोशनी दूसरों को भी काम आए। आवा अनेक कार्य करनार बोलबाला चेरिटेबल ट्रस्ट। તમને ખ્યાલ છે દુનિયાનું સૌથી મોટું સુખ કયું છે? ભૂખ્યાને અન્ન આપવું। હા, જ્યારે કોઈ ભિક્ષુક બેઠો હોય અને ભૂખે એના હોડે કોઠે દીવા કર્યા હોય, આટલી મોટી ભૂખ ધારણ કરીને બેઠો હોય અને કોઈ એને બટકું રોટલો આપે ત્યારે એની આતેડીમાંથી જે દુઆ મળે છે ને, એ કદાચ દુનિયામાં ક્યાંય ન મળે। તો બોલબાલા ચેરિટેબલ ટ્રસ્ટ આ કામ તો દરરોજ કરે જ છે, પણ એક નવો સૂરજ, એક નવું જ્ઞાન અને એક નવા ધ્યેય સાથે બોલબાલા ચેરિટેબલ ટ્રસ્ટે નક્કી કર્યું એક જબરા આયોજનનું। શું ખબર છે? નર્મદા જિલ્લાના ડુંગરાળ વિસ્તારના 100 બાળકોને રાજકોટના દર્શન કરાવવાના। હા, આ બાળકોએ ક્યારેય સિટી નથી જોયેલું, આ બાળકોએ આધુનિક યુગને ક્યારેય નથી જોયેલો। પોતે પોતાના વનવગડામાં ફૂલો સાથે વાતો કરી અને જીવન પસાર કરે છે। વનસ્પતિ એ જેનું સિટી છે, ખુલ્લું વાતાવરણ અને કુદરતી હવા એ જેનું જીવન છે। જ્યારે એ બાળકોને સિટી જોવા મળે અને આધુનિક યુગ જોવા મળે ત્યારે કેવડી મોટી બાબત હોય। બસ જયેશભાઈ ઉપાધ્યાયને આ જ કંઈક વિચાર આવ્યો અને એને શરૂ કર્યો રાજકોટ દર્શન પ્રવાસ। અને એ પણ વગર કોઈ સ્વાર્થે કહે છે ને કે તું દેતો ભલા છે ન દેતો ભલા છે, મુકદ્દર में जो लिखा है वो ले लेंगे खुदा से। પછી તો 31/8 થી 7/9 સુધીનું સૌથી મોટું પ્રયાણ કરેલું। शंकर सुवन केसरी नंदन तेज प्रताप महाजगवंदन शंकर सुवन। અને આ બાળકોનો નરેન્દ્ર કુંવરબા કન્યાશાળા ખાતે મુકામ રાખેલો। અને જ્યારે આ બાળકો આવ્યા ને ત્યારે બોલબાલા પરિવારે એ બાળકોનું હરખભેર સ્વાગત કર્યું। विद्यावान गुणी अति चातुर राम काज देखो आतुर प्रभु चरित सुनबे। જે બાળકોએ પોતાનું સીમાડો નહોતો વટાવ્યો એ બાળકો આજે સિટીમાં પ્રવેશી ગયા। रचिया राम लखन सीता मन बसिया सूक्ष्म रूप धरि यही दिखावा विकट रूप धरि लंक जरावा भीम रूप धरि असुर संहारे रामचंद्र के काज सवारे। हनुमान ज्ञान गुण सागर जय कपीस तिहु लोक उजागर जय हनुमान ज्ञान गुण सागर जय कपीस तिहु लोक उजागर जय। આવતા વેત એમનું ધામધૂમેથી સ્વાગત, પેટ ભરીને ભોજન, જેમ પોતાના દીકરાને પરણાવતા હોય અનેક પ્રસંગ હોય એ રીતે આ પ્રસંગને ઉજવ્યો। આ કાર્યક્રમની શરૂઆત બોલબાલા ચેરિટેબલ ટ્રસ્ટના મંદિરેથી જ કરેલ। સૌપ્રથમ તો એ બધા બાળકોને બોલબાલાના દર્શન કરાવી અને આશીર્વાદ અપાવ્યા અને પછી આ કાર્યક્રમનું શ્રી ગણેશ સૌપ્રથમ રાજકોટના સુપ્રસિદ્ધ એવા સાંધ્ય દૈનિક અકીલા પ્રેસની મુલાકાતે પણ ગયા। અકીલા વાંચવાથી આપણને જે પ્રકારના સમાચાર આવે છે એ કઈ રીતે અકીલામાં આવે છે અને તે સમાચાર ઉપર અલગ અલગ પ્રોસેસ કરી અને વાચકને ઉપયોગી બને તે કઈ લોક સમર્થન પ્રેસની મુલાકાતે લઈ ગયા। ત્યાં એ પ્રેસની સંપૂર્ણ માહિતી આપી। એ બધી પ્રક્રિયા એમને નિહાળી। એ પ્રેસની જેટલી મશીનરી છે એ બધી મશીનરી કઈ રીતે કામ કરતી હોય છે અને કઈ રીતે એનો ઉપયોગ હોય છે એ તમામ માહિતી આ છોકરાઓને મળી। ટૂંકમાં એવું કહી શકીએ કે નાના બાળકો માટે ઇતિહાસનું આખું આકાશ જયેશભાઈ ખુલ્લું મૂકી દીધું। हर्षि उरला रघुपति की बहुत બાળકોએ મન મૂકીને લાભ લીધો અને દરેક બાબત बहुत અને ત્યાંથી જય હિન્દ સાંજ સમાચારની મુલાકાતે ગયા। આ બધી મશીનરી જોઈ અને વૃદ્ધ બાળકો તો નિખાલસપણે ટગર ટગર નિહાળતા રહ્યા, કારણ કે એના માટે એક નોખી જ દુનિયા હતી। અને ત્યાંથી
આસપાસ દૈનિક કાર્યાલયની મુલાકાત લીધી, જ્યાં પણ બાળકોએ મન મૂકીને લાભ લીધો અને દરેક બાબતને ખૂબ સરસ રીતે નિહાળી. રાજકોટમાં જ્યારે બાળકો રખડતા હતા ત્યારે એમને એવું લાગતું હતું કે એ લોકો રાજકોટમાં નહીં પણ ક્યાંક સ્વર્ગમાં બેઠા છે. રાજકોટના એ ધાર્મિક સ્થળ, રાજકોટની એ દાતારી, રાજકોટના એ સુંદર રસ્તા, રાજકોટના એ પુલ અને રાજકોટનું આ નિખાલસ મન, આ બધું બાળકોએ ખૂબ નિખાલસપણે નિહાળ્યું. राम दुआरे तुम रखवा पे, तीनों लोक हाथ देखा पे. અને ત્યાંથી બાળકોને લઈ ગયા જ્યોતિ સીએનસી ફેક્ટરીમાં અને ત્યાં જઈને ફેક્ટરીની મુલાકાત કરાવી. અને આ તો રહ્યા નાના બાળકો, બસ રમતા રમતા, હસતા બોલતા. ભૂખ તો પહેલા લાગે એટલે જયેશભાઈ એ પણ આયોજન રાખેલા. ત્યાં જ એમને પેટ ભરીને જમાડી દીધા. ખૂબ સરસ રીતે જમ્યા પછી જ્યોતિ સીએનસીની મશીનરી કઈ રીતે કામ કરતી હોય છે એ બધું માર્ગદર્શન આપ્યું. અને ત્યાંના ઇન્ડોર સ્ટેડિયમનો પણ બાળકોએ ખૂબ સરસ રીતે લાભ લીધો. संकट ते हनुमान छुड़ावे, मन क्रम बचन ध्यान जो लावे. संकट ते हनुमान छुड़ावे, मन क्रम बचन ध्यान जो लावे. सब पर राम तपस्वी राजा, तिनके काज सकल तुम साजा. सब पर राम तपस्वी राजा, तिनके काज सकल तुम साजा. और मनोरथ जो कोई लावे, और मनोरथ जो कोई लावे, कोई अमित जीवन पर पावे. અને પછી ત્યાંથી બાળકોને લઈ ગયા મેટોડાના મણિદ્રીપ મંદિરમાં, કે જેના દર્શન કરવા એ ખરેખર એક લહાવો છે. અને આ લહાવો નાના નાના ભૂલકાઓએ ખૂબ સરસ રીતે લીધો. અને સાથે પ્રભુ સામે ઊભું રહી અને એક નાનું ભૂલકું જ્યારે ભગવાનના રૂપમાં ભગવાનને જોતું હોય ને, એ જોવાનો પણ એક લહાવો છે, જે આજે બોલબાલા ચેરિટેબલ ટ્રસ્ટે લીધો. निधि के दाता, असबर दीन जानकी माता. राम रसायन तुम्हारे पासा, सदा रहो रघुपति के दासा. तुम्हारे भजन राम को पावे, जन्म जन्म के दुख बिसरावे. અને ત્યાંથી આ પ્રવાસ ગયો બાલાજી વેફર્સના પ્લાન્ટની મુલાકાતે. ત્યાં પણ બાળકોએ ખૂબ સરસ રીતે બાલાજી વેફર્સના પ્લાન્ટને જાણ્યો. કઈ રીતે વેફર્સ બને છે, કઈ રીતે એનું પેકિંગ થાય છે. કદાચ હું ને તમે નહીં નિહાળી શકીએ, પણ આ નાના નાના ભૂલકાઓને બોલબાલા ચેરિટેબલ ટ્રસ્ટ દ્વારા આ લાહવો પણ મળ્યો. बंदी महासुख होई, पढ़े हनुमान चालीसा होय, सिद्धिता की गौरी. सीता सदा करके नीचे ना जय महादेवा, जय हनुमान ज्ञान गुण सागर, जय सकेत दिवलो उजागर, जय पवन तनय. મૂક્યા હોય અને કેટલો હરખ હોય, બસ આ હરખભેર બાળકો આનંદથી ઉમટી પડ્યા. देखो एकदम जादू की ताकत, बोलो किस विधान भगवान से तेज का बिजली से कम छू कर देखे आसमान हम. બાલભવનની ધરતી પર જાણે ભગવાન શ્રી કૃષ્ણ નોખા નોખા અવતારમાં નીચે રમવા માટે આવ્યા હોય ને એવું લાગતું હતું. બાળકો માટે બાલભવન અને બોલબાલા ચેરિટેબલ ટ્રસ્ટ આ બંને સાથે મળ્યું એટલે એવું લાગતું હતું કે જાણે રાજકોટની ધરતી પર સોનાનો સૂરજ ઉગ્યો છે.
આ બાળકોનો પ્રવાસ ગયો હાજી ડેમ. બાળકો માટે તો આ બધું દ્રશ્ય પણ નવીન હતું. ત્યાંનું પ્રાણી સંગ્રહાલય, માછલી ઘર, રંગબેરંગી માછલીઓ, આ બધું જોઈ અને બાળકોના ઉલ્લાસનો પાર ન રહ્યો. આ બધા પ્રાણીઓને, જીવજંતુને અને આ વાતાવરણ જોઈ અને બાળકના મોઢા ઉપર દેખાઈ આવતું હતું કે આશ્ચર્યનો કોઈ પાર નથી. અને ત્યાંથી આ બાળકોનો પ્રવાસ ગયો રાજકોટ દૂરદર્શન કેન્દ્રમાં. કદાચ હું ને તમે રાજકોટ દૂરદર્શનને ઘરે નિહાળતા હશું, પણ એ કઈ રીતે થતું હોય છે, કઈ રીતે પ્રસારણ હોય, કઈ રીતે એમનું પેકેજ હોય, કઈ રીતે એડિટિંગ હોય અને કઈ રીતે અંદર શૂટિંગ થતું હોય, એ હું ને તમે નહીં જાણતા હોય. પણ હા, આ બાળકોએ સંપૂર્ણ માહિતી લીધી, આખા રાજકોટ દૂરદર્શન કેન્દ્રની મુલાકાત લીધી. અને ત્યાંથી આ પ્રવાસ ગયો આશાપુરા ધામમાં અને ત્યાંના માતાજીના દર્શન કરી અને બધા બાળકો પાવન થયા. અને ફરી એ જ સ્થિતિ. નાના ભૂલકાઓ એટલે ભૂખ તો લાગે જ, બસ ત્યાં પણ એમને ભોજન લીધું, પેટ ભરીને ભોજન કર્યું અને મન ભરીને આનંદ. અને સાથે બાળકો બોલબાલા ચેરિટેબલ ટ્રસ્ટ આયોજિત ગણેશ દર્શનની યાત્રામાં પણ જોડાયા અને આ યાત્રાનો પણ બાળકોએ સંપૂર્ણપણે લાભ લીધો. અને આ દરમિયાન લોકોનું પ્રિય એટલે કે ફનવર્લ્ડ, જે આ બાળકોનું પણ પ્રિય બની ગઈ, કેમ કે આ બાળકોએ ફનવર્લ્ડની દરેક પ્રકારની રાઇડ્સનો સંપૂર્ણપણે આનંદ લીધો હતો. જેમ કે ટોરા ટોરા, ટોય ટ્રેન, હારાકીરી, સ્ટ્રાઇકિંગ કાર અને ડ્રેગન ટ્રેન જેવી અનેક રાઇડ્સનો આનંદ ઉઠાવ્યો હતો. श्री गुरु चरण सरोज रज। ત્યારબાદ રાજકોટ નાગરિક બેંક સંચાલિત ડોલ્સ મ્યુઝિયમ એટલે કે ઢીંગલી ઘરની પણ મુલાકાત લીધી, જ્યાં બાળકોએ 100 થી પણ વધુ દેશની અલગ અલગ પ્રકારની અને પોતાના દેશ મુજબ સંસ્કૃતિ દર્શાવતી દરેક ઢીંગલીઓને નિહાળી.
वर विमल जसु जोदायक फलचारी। અને ત્યારબાદ બાળકોએ રાજકોટના જાણીતા પૂજિત રૂપાણી ટ્રસ્ટની પણ શુભેચ્છા મુલાકાત લીધી હતી, જ્યાં બાળકોએ એક્સરે સેન્ટર, ડેન્ટલ વિભાગ, સીવણ ક્લાસીસ અને રમકડા કેન્દ્રને પણ સુંદર રીતે નિહાળ્યા. અને આ દરમિયાન બાળકોને યાદગીરી રૂપે પૂજિત રૂપાણી ટ્રસ્ટના અંજલિબેન રૂપાણી દ્વારા ભેટ પણ આપવામાં આવેલ. અને પછી કામધેનુ સેવા કેન્દ્રની પણ મુલાકાત લીધી, જ્યાં બાળકોએ આઈસ્ક્રીમની પણ લિજ્જત ઉઠાવી. અને ત્યાર પછી આ પ્રવાસ ગયો એરપોર્ટ. આ બાળકોએ ક્યારેય કારને પણ નથી નિહાળી, એ બાળકોએ વિમાનને નજરે નિહાળી. એટલું જ નહીં, પણ આ વિમાનને અંદરથી પણ એટલા જ રસપૂર્વક નિહાળી. અને પછી આ બાળકો રાજકોટના સુપ્રસિદ્ધ અને પૌરાણિક એવા બાલાજી મંદિરના દર્શને પણ ગયા. संकट ते हनुमान छुड़ावे मन क्रम बचन. બાળકોએ શહેરની વચ્ચોવચ જુબેલી બાગમાં આવેલ પ્રખ્યાત વોટસન મ્યુઝિયમ અને લેંગ લાઇબ્રેરીની પણ મુલાકાત લીધી. રામકૃષ્ણ આશ્રમમાં ત્યાંની ગ્રીનરી જોઈ, ત્યાંના સ્વામીને મળ્યા અને એ બધાના આશીર્વાદ લીધા. સૌથી મોટી જયેશભાઈની ઉદારતાની વાત શું છે ખબર છે? કે આ પ્રવાસ દરમિયાન જયેશભાઈ પોતાના જ હસ્તે જેમ એક ઘરના સભ્ય હોય એવી રીતે પોતાના બાળકોની જેમ બધા બાળકોને સવારે સ્નાન કરાવતા અને આજની ફેશન પ્રમાણે વાળ પણ કાપી આપતા. તેમજ એ બધા બાળકોની શારીરિક સ્વચ્છતા ઉપર પણ સંપૂર્ણ ધ્યાન આપવામાં આવતું. આ બધા બાળકોનું બાળપણ જોઈ અને આપણને પણ યાદ આવી જાય કે એ હવા તું મુજને ફરી બાળપણ આપી દે, આ જુવાનીના કાતિલ ચહેરા પર ફરી નાનપણ છાપી દે, એ હવા તું મુજને ફરી બાળપણ આપી દે.
ત્યારબાદ આ બાળકોને વિજ્ઞાન દર્શનના ભાગરૂપે સૌરાષ્ટ્ર એજ્યુકેશન ફાઉન્ડેશન સંચાલિત લોક વિજ્ઞાન કેન્દ્ર ખાતે લઈ જવામાં આવ્યા હતા. વિજ્ઞાન અંગે બિલકુલ અજાણ એવા બાળકોને આ કેન્દ્રમાં રોજબરોજના જીવનમાં વિજ્ઞાન આપણને કેટલું ઉપયોગી બને છે તેના અનેક પ્રયોગો દ્વારા સમજાવવામાં આવ્યા હતા અને બાળકોએ પોતાની જાતે પણ અમુક પ્રયોગો કર્યા હતા. અને ત્યાર પછી બાળકોએ પ્લેનેટોરિયમ એટલે કે તારામંડળ જોઈને જાણે કે પોતે આકાશમાં વિહરી આવ્યા હોય તેવી ખુશી મેળવી હતી. ત્યારબાદ બાળકો મહાનગરપાલિકા સંચાલિત રેસકોર્સ સ્નાનાગારની મુલાકાત લીધી હતી. પીવાના પાણી માટે પણ જ્યાં દૂર દૂર સુધી ચાલીને ભરવા જવું પડે એવા વિસ્તારના બાળકોએ આ સ્નાનાગારમાં નહાતા અન્ય લોકોને જોઈને ખૂબ આનંદ ઉઠાવ્યો હતો. અને આ બાળકોને રાજકોટ શહેરના મુખ્ય પોલીસ ભવન ખાતે પણ લઈ જવામાં આવ્યા હતા, જ્યાં બાળકોએ ડીસીપી મૈકેસી ચાવડા અને પોલીસ કમિશનર ગીતા જોહરીને મળ્યા હતા. અને પોલીસના ઉચ્ચ અધિકારીઓએ પણ આ બાળકો માટે સમય ફાળવીને પોલીસના કેટલા કાર્ય હોય છે ને એના વિશે માર્ગદર્શન આપ્યું હતું. જે સ્થળે વાહનના નામે બળદગાડા અને સાયકલ જોવા મળે છે તે વિસ્તારના બાળકોએ સ્વપ્નસમી ગાડીઓના શોરૂમની મુલાકાત લીધી હતી અને આ આખા શોરૂમને અંદરથી અને બહારથી રસપૂર્વક નિહાળ્યો હતો. ત્યારબાદ આ બાળકોને માર્ગ પરિવહન વિભાગ એટલે કે આરટીઓ ઓફિસ ખાતે લઈ જવામાં આવ્યા હતા અને ત્યાં વાહન વ્યવહાર અંગેની તમામ કાર્યની માહિતી આપી હતી. आजा जिंदे शामी आने के तले है, आजा जरी वाले नीले आसमाने के तले है. અને કાલાવર રોડ પર આવેલ સ્વામિનારાયણ મંદિર તેમજ ભૂપેન્દ્ર રોડ પર આવેલ સ્વામિનારાયણ મંદિરના દર્શન તો કરાવ્યા જ પણ સાથે સંતોની ધાર્મિક વાણીનો પણ લાભ લીધો હતો. અને ત્યાર પછી રામનાથપરાના સ્મશાન ગૃહ જોવા માટે બાળકોને ત્યાં પણ લઈ જવામાં આવ્યા હતા. सच्ची मैंने जान गवाई है, नच नच कोयलों पे रात बिताई है, अखियों की नींद मैंने फूकों से उड़ा दी, गिन गिन तारे मैंने उंगली जलाई है. અને ત્યાર પછી રેડિયો દુનિયા જોવા માટે 93.5 રેડ FM ની અંદર લઈ જવામાં આવ્યા હતા. ત્યાંથી કઈ રીતે પ્રસારણ થાય છે, કઈ રીતે બધું રેકોર્ડિંગ થાય છે, કઈ રીતે સ્ટુડિયો હોય છે અને કઈ રીતે ત્યાંના આરજે બોલતા હોય છે એ વિશે સંપૂર્ણ માહિતી મળી હતી અને બાળકો પણ ખૂબ સુંદર રીતે આ નિહાળી અને ભાવ વિભોર થઈ ગયા હતા. નવરાશની પળોમાં બાળકોને સંગીત, ડાન્સ વગેરે ઘણું બધું શીખવવામાં આવતું અને બાળકો પણ પોતાની આવડતને બખૂબી રીતે દર્શાવતા અને આનંદ અનુભવતા. અને ત્યાર પછી સંત શ્રી આસારામજી બાપુના આશ્રમે પણ મુલાકાત લીધી હતી, જ્યાં પણ બાળકોએ ખૂબ સરસ રીતે બધું નિહાળ્યું અને સાથે સંતોની વાણી પણ સાંભળી હતી. અને ત્યાર પછી બાળકોને મોદી સ્કૂલમાં પણ લઈ જવામાં આવ્યા હતા કે જ્યાં તેમને શિક્ષણ તો મળ્યું જ પણ સાથે મનોરંજન માટે બાલ ગણેશ ફિલ્મ પણ બતાવી. અને ત્યાર પછી સ્કૂલમાંથી વિદાય વખતે બાળકોને મોદી સ્કૂલ તરફથી સ્કૂલ બેગ ભેટમાં આપવામાં આવી હતી. આ બધા બાળકોને જોઈએ ત્યારે આપણને એવું લાગે કે આજનો માનવ વગર સ્વાર્થે કઈ કાર્ય ન કરે ત્યારે આવા કાર્ય થવા એ ખરેખર ચમત્કારિક બાબત કહેવાય. અને પછી આ બાળકોએ આપણા બસ સ્ટેશનની મુલાકાત લીધી અને રાજકોટથી અલગ અલગ જગ્યાએ મુસાફરી કઈ રીતે થતી હોય છે અને બસ
અને ત્યાર પછી આ પ્રવાસ ગયો પોલીસ સ્ટેશનની મુલાકાતે, જ્યાં તેમણે કેદીઓનું લોકઅપ પણ નિહાળ્યું. देखो एक एकदम जादू की ताकत, बोलो किस विदाम मवासी से कभी से कम छू कर देखे आसमान हम. એક કહેવત છે ને કે કોણ ભલાને પૂછે છે, કોણ બુરાને પૂછે છે. મતલબથી છે બધાને નિસ્બત. અહીં કોણ ખરાને પૂછે છે, અત્તરને સૂંઘે છે એ, પણ કોણ ફૂલોની દશાને પૂછે છે. આ તો સંજોગ ઝુકાવે છે બંદાને, નહીંતર અહીંયા કોણ ખુદાને ઝૂકે છે. પણ સાચું કાર્ય એ હોય છે કે માણસ જ્યારે સુખમાં ભગવાનને યાદ કરે અને સુખમાં સારા કાર્ય કરે, એનું નામ જ માનવતા. ત્યારે જયેશભાઈ ઉપાધ્યાય અને બોલબાલા ચેરિટેબલ ટ્રસ્ટે જ્યારે સુખની પળો હોય છે ત્યારે આ સુખને બમણું કરવા માટે કાંઈક ને કાંઈક ધાર્મિક કાર્ય કર્યા જ છે. આવડું ભવ્ય આયોજન જોઈએ ત્યારે અંતમાં એક જ કહેવાનું મન થાય કે બોલબાલા ચેરિટેબલ ટ્રસ્ટ આપને અમારા બધાના સાચા હૃદયથી સલામ હો, સલામ હો, સલામ.